તો ડુંગળીની નિકાસ બંધ થવાથી ખેડૂતોમાં હાલ ચિંતાના વાદળો ઘેરાયા છે। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નિવેદનથી ખેડૂતોમાં રોષ વધ્યો છે। ઋષિકેશ પટેલે કહ્યું છે કે ખેડૂતો રજૂઆત કરશે તો સરકાર તેમની વારે ચોક્કસ આવશે। એક તરફ ડુંગળી મુદ્દે રોજ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ ખેડૂતોની વાત કોઈ સાંભળતું નથી। ત્યારે ઋષિકેશ પટેલ હજુ કેવી રજૂઆતની રાહ જુએ છે તેવો સવાલ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે। રજૂઆત થઈ હશે, પરંતુ આજે જે વિષય છે એ વિષય ઓડિયોલોજીની છે, ડુંગળીનો વિષય નથી। અને છતાં પણ એ ડુંગળીવાળા વિષયમાં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર વખતો વખત જ્યારે પણ અવાજ ઉઠતો હોય, ભાવ વધી જાય તો પણ અવાજ ઉઠતો હોય, અને ખેડૂતોનું નુકસાન થતું હોય તો પણ અવાજ ઉઠતો હોય। એટલે બેલેન્સ રસ્તો અહીંયાથી આદરણીય અમારા કૃષિ મંત્રીશ્રીએ પણ સ્ટેટમેન્ટ આપેલું છે, એમને પણ કહ્યું છે, રજૂઆત કરેલી છે। એટલે કંઈક હોપ સો। તો આ અંગે સાંસદ મોહન કુંડારિયાએ શું કહ્યું છે એ પણ સાંભળીએ। સૌરાષ્ટ્રમાં ડુંગળીનું વધારે ઉત્પાદન થવાના કારણે છતાં પણ ખેડૂતોને ગયા વર્ષ કરતાં સારા ભાવ મળી રહ્યા હતા। 400 રૂપિયાથી 600 રૂપિયા જેવા ભાવ હતા, પણ નિકાસબંધીના કારણે ભાવ એકદમ ગડગડી જવાના કારણે ખેડૂતોમાં એક આક્રોશ હતો। અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ મને એક પત્ર મોકલ્યો કે ખરા અર્થમાં જે નિકાસબંધી છે એ ઉઠાવી લેવી જોઈએ, જેના કારણે ખેડૂતોને સારા ભાવ મળી રહે। એટલા માટે કેન્દ્રીય કૃષિ મંત્રીનો ટાઈમ લઈને રાજેશભાઈ ચુડાસમા, રમેશભાઈ ધડુ અને અમે પરમ દિવસે ગઈકાલે સાંજે મળવા ગયા હતા। એને કીધું હું તાત્કાલિક ડુંગળીની ખરીદી થાય અને સારા ભાવે થાય એના માટેના હું કાલે મિટિંગ બોલાવું છું। નાફેડની મિટિંગ કરવાના હતા આજે, અને ખેડૂતોને સારા ભાવ મળે એના માટેના અમે ખેડૂતના પ્રતિનિધિ તરીકે અહીંયા પ્રયત્ન કરી રહ્યા છીએ। આગળ વાત જામનગરની। જામનગરમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। હાપા યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ડુંગળીની આવક પર જાહેર ન થાય ત્યાં સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ડુંગળીમાં અન્ય યાર્ડોની જેમ જામનગર યાર્ડના પણ કમિશન એજન્ટ અને ખરીદનાર ભાઈઓએ અમને વિનંતી કરેલ કે આમાં ડુંગળીનું કામકાજ હાલમાં કરવા માંગતા નથી નિકાસબંધીના કારણે, અન્ય યાર્ડો સાથે જોડાવાના કારણે। એટલે અમારા દ્વારા છેલ્લા 2 દિવસથી ડુંગળીની આવક બંધ કરવામાં આવેલ છે અને નવી જાહેરાત મુદ્દે ખેડૂતોની પ્રતિક્રિયા। ઋષિકેશ પટેલના નિવેદન અંગે ખેડૂતોનો સવાલ। ગામથી લઈ ગાંધીનગર સુધી રજૂઆત કરી છે, હજુ કેટલી રજૂઆત કરીએ? છેલ્લા અઠવાડિયાથી રજૂઆત જ કરીએ છીએ। સરકારે ડુંગળીની નિકાસ શરૂ કરવી જોઈએ। નિકાસ શરૂ ન કરે તો સરકાર ડુંગળીની ખરીદી કરે। તો ખેડૂતોને એવી આશા હતી કે 700 થી 800 રૂપિયાની મને બજારે છે, અમારા જે ખર્ચાઓ છે અમે કાઢી શકશું, અમે લેણામાંથી બહાર નીકળી શકશું, પણ એવું થયું નહીં। અને સરકારે કોઈ પણ કારણ આપ્યા વગર એક્સપોર્ટ ડ્યુટી જે નિકાસ છે બંધ કરી દીધી છે। નિકાસ બંધ થવાના હિસાબે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોને પડતર ભાવ પણ નથી થઈ રહ્યો। તો ખેડૂતોને જે મગજમાં હતું કે અમે ખૂબ પૈસા કમાશું, એ થયું નથી। તો આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે સરકારશ્રી જો એક્સપોર્ટ ડ્યુટી ન કરે તો સરકારશ્રી પોતે આની ખરીદી કરે અને ખેડૂતોને 30 થી 40 રૂપિયા છે કિલોએ ભાવ આપે, એવી અમારી આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે। મારું કહેવું એવું છે કે ભાઈ 200 થી 300 રૂપિયા ભાવમાં ખેડૂતોને આમાં કંઈ મળતું નથી, અને સરકારે જે આજે કયા કારણે નિકાસ બંધ કરી એ ખેડૂતોને એટલે એમ કહી દે ભાઈ કે આ કારણ છે, પબ્લિકને આપણું જે આર્થિક ઓલું તંત્ર છે ખોરવાઈ જાય છે। તો આમાં ડુંગળીના ભાવ મુદ્દે ખોડલધામના ચેરમેનનું પણ નિવેદન સામે આવ્યું છે। સરકારે તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવું જોઈએ। એવી સ્થિતિ જ ન થવા દેવી જોઈએ કે ખેડૂત વિરોધ કરે। મિલ્ક પરિસ્થિતિ વિકટ કહેવાય, અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવારો અને ફેસલો લેવો જોઈએ। મિલ્ક પરિસ્થિતિ વિકટ કહેવાય, અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવારો અને ફેસલો લેવો જોઈએ। અને આગળ વાત કરીએ સમાચારમાં। 1 મહિનાથી ધારાસભ્ય ચૈતર વસાવાને શોધતી નર્મદા પોલીસને આજે હાશકારો મળ્યો, કારણ કે ધારાસભ્ય ચૈતર વસાવાએ જાતે આજે ડેડિયાપાડા પોલીસ મથકે સરેન્ડર કર્યું હતું, પરંતુ તેમની જાહેરાત થતાં જ પોલીસ હરકતમાં આવી હતી। ડેડિયાપાડા ખાતે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। નર્મદા જિલ્લા સહિત ભરૂચ, છોટાઉદેપુર અને અન્ય જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાનો ડેડિયાપાડા ખાતે દોડી આવ્યા હતા।
ખોટો કેસ કરે મારા પર, મારા પત્નીને જેલમાં લઈ જાય, પણ એ લોકોને પણ કહેવા માંગીએ છીએ અને એ લોકોને પણ કહેવા માંગીએ છીએ આદિવાસી અમે શાંત છે, શાંતિથી અમને જીવા દો, રહેવા દો. જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસનને, આ સરકારને પણ અઘરું પડશે. પોલીસ વિભાગને બી નમ્ર વિનંતી કરું છું, અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે, એટલે કોઈ પણ કાર્યકરોએ પોલીસ સાથે જીબાજોડીમાં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ઘર્ષણમાં નથી ઉતરવાનું. આપણે હવે આ 1 મહિનો 9 દિવસ થયા, ત્યાં સુધી પોલીસ રોજ આવતી હતી, ચેક કરતી હતી, તો અત્યાર સુધી પોલીસે શું કર્યું કે અમારે આ જનસંખ્યા લઈને એમને હાજર કરવા માટે અહીંયા આવવું પડ્યું. એટલે આ પ્રશ્ન તમારે પોલીસ તંત્રને પૂછવાનો. લોકસભાને લઈને કેવી તૈયારી? એમને જાહેરાત કરી દીધી છે, તૈયારી કેવી રહેશે કે એમને અરેસ્ટ કર્યા છે? લોકસભાની તૈયારી તો અમારી ચાલુ કરી દીધી છે અને ચૈતરભાઈ લોકસભાની ચૂંટણી લડશે અને જીત પણ પાકશે. તમે તો ચૈતર વસાવા મુદ્દે સુદાન ગઢવીએ નિવેદન કર્યું છે. ભાજપ આદિવાસી વિરોધી વૃત્તિ ધરાવે છે. ભાજપે ચૈતર વસાવાને ડરાવવાના પ્રયાસો કર્યા છે. ભાજપના ષડયંત્રમાં ચૈતર વસાવાના પત્ની જેલમાં છે. ચૈતર વસાવાની સામે ભાજપના ઇશારે કલમો લાગી છે. આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પોલીસ સમક્ષ સરેન્ડર કરવા માટે પહોંચી ચૂક્યા છે. તેમના વિરુદ્ધમાં 1 મહિનો અને 9 દિવસ પહેલા એક ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદથી ચૈતર વસાવા ભૂગર્ભમાં હતા, પરંતુ આજે અચાનક તેઓ પહોંચ્યા છે. ત્યારે આપણી સાથે ઈસુદાન ગઢવી છે કે જેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ છે. તેમની સાથે વાત કરીશું. યુસીસી લાવી અને ભાજપ છે આદિવાસીની જે પ્રથા છે ખતમ કરવા માંગતી હતી, એના વિરુદ્ધ ચૈતરભાઈ વસાવાએ આખું કેમ્પેન ચલાવેલું સમગ્ર સમાજમાં. નકલી કચેરીઓ મામલે કેમ્પેન ચલાવેલું. આદિવાસી સમાજનો ભાજપ જે અત્યાચાર કરતું હતું, ગ્રાન્ટ નહોતી ફાળવતી, આ બધાને લઈને ચૈતરભાઈ જ્યારે ખૂબ એગ્રેસિવ થયા ત્યારે ભાજપે પહેલાં તો સામ દામ દંડભેદ અપનાવ્યું. ચૈતરભાઈને ડરાવવાની ધમકાવવાની કોશિશ કરી, લોભ લાલચની કોશિશ કરી, પરંતુ ચૈતરભાઈ આખરે ન ડર્યા એટલે ખોટો કેસ કરીને ચૈતરભાઈને ફસાવવાનું ભાજપે ષડયંત્ર રચ્યું. અને એમાં ચૈતરભાઈના પત્ની આજે લગભગ ઓલમોસ્ટ 1.5 મહિનો થવા જાય છે જેલમાં છે. અને સ્વાભાવિક છે કે એટલી બધી કલમો ભાજપના ઇશારે પોલીસે લગાડી છે કે કલમો તથ્ય આમ કોર્ટમાં તો ઉપસ્થિત જ, અત્યારે તો એ આખું ઉડી જવાનું છે, પણ અત્યારે તો કાયદાની રીતે એને જામીન મળવા પાત્ર આગોતરા ન થયા. લોકોએ કીધું કંઈ વાંધો નહીં, જેલમાં જાઓ, જેલમાંથી પણ ચૂંટણી લડશો તો પણ આપણે જીતાડી દેશું. એટલા માટે આજે નક્કી કર્યું ને એ પ્રમાણે આજે હજારોની સંખ્યામાં 15,000 થી 20,000 લોકો સ્વયંભૂ સમર્થનમાં આવ્યા છે ચૈતરભાઈના. સ્પષ્ટપણે ચૈતરભાઈ ડગ્યા નથી. ચૈતરભાઈને ખબર છે કે આદિવાસી સમાજ વિરોધી ભાજપની માનસિકતા છે અને એટલે જ ચૈતરભાઈ બિલકુલ ડગવાના નથી. ચૈતરભાઈને કોશિશો ખૂબ કરી લીધી છે અને આ જ ચૈતરભાઈ ભરૂચ લોકસભા સીટ ઉપર સાંસદ બની અને બદલો લેશે. કેમેરામેન કુંતલ મહેતા સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આગાહી કરી છે, મને પાર્ટી 7મી વખત મેદાનમાં ઉતારશે. અહીં ભાજપ સિવાય કોઈ નહીં ટકે. ચૈતર વસાવા ગમે તેમ કરે પણ અહીંયા તેઓ જીત નહીં મેળવી શકે. દોષારોપણ કરશે એના મને એક તલ માત્ર પણ મને ચિંતા નથી. અને હું દાવા સાથે કહું, ભરૂચ લોકસભા 7મી વખત પણ મનસુખ વસાવા જીતવાના છે ને જીતવાના છે. કોઈ તાકાત મને રોકવાની નથી. એ તો 6 ટર્મથી હું જીતું છું અને એ તો પાર્ટી મારા પર ભરોસો છે એટલે વિશ્વાસથી હું બોલું છું. મને પાર્ટી પર ભરોસો, મારા પર પાર્ટીને ભરોસો એટલે હું વિશ્વાસથી બોલું છું. હવામાં વાત નથી કરતો મેં. તો લાંબા સમયથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકોની સાથે પોલીસની સામે હાજર થયા. આ સાથે ચૈતર વસાવાની આગામી રાજનીતિ વિશે તેમના પત્ની વર્ષાબેને જણાવ્યું. વર્ષાબેનના જણાવ્યા અનુસાર ચૈતર વસાવા ભાજપમાં જોડાવાના નથી અને તેઓ આમ આદમી પાર્ટીમાં જ આવનારી લોકસભાની ચૂંટણી લડશે. હવે ચૈતરભાઈ 1 મહિનો અને 9 દિવસ થઈ ગયા જ્યારે આજે ચૈતરભાઈ જનતા સાથે પોલીસ સ્ટેશને હાજર થયા. આ તો હવે ભાજપની સરકાર છે એટલે એમના દબાણથી આ ચૈતરભાઈને ફસાવવા માટેનું એમનું મોટું કાવતરું છે. એટલે અમે ચૈતરભાઈને આવી રીતે હેરાન કરીએ તો એ અમારી સાથે જોડાય એવું છે. અને લોકસભાની ચૂંટણી એ લડવાના છે તો એમ ભાજપની એક સીટ જાય છે એનો ડર ભાજપને છે, એટલા માટે ચૈતરભાઈને આવી રીતે એ લોકો હેરાન કરે છે. તો ઢોરવાડામાં ગાયના મોતને લઈ અને માલધારી સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. માલધારીઓએ એએમસી બહાર વિરોધ નોંધાવ્યો. ગૌમાતાની હત્યા બંધ કરોના બેનરો લગાવ્યા છે. એએમસી બહાર રામધૂન બોલાવી અને માલધારીઓએ વિરોધ કર્યો. આ વિરોધને લઈ એએમસીના ગેટ બંધ કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
અમે અત્યારે આવેદનપત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર શ્રી છે આપણા એમને આપવાની વાત કરી હતી. અમે આપણા જેવા સનિષ્ઠ માધ્યમથી અમે સંદેશો પણ પહોંચાડ્યો હતો. અને આ બીજી કે ત્રીજી વખત છે કે કમિશનર શ્રી કયા કારણથી ગભરાઈ રહ્યા છે, અમને મળતા નથી, અમારાથી સંતાઈ જાય છે. એવું તો શું કારણ છે? એવું કયું પાપ એમને કરી લીધું છે કે એમને વારંવાર અમે સમય માગવા છતાં એમને મળતા નથી. પંચમહાલમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા લોકોની કરતૂત સામે આવી છે. અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરતું ગ્રુપ સામે આવ્યું છે. ગેરકાયદે પ્રવૃત્તિ માટે અધિકારીઓની વોચ રાખતા હતા. લોકેશન આપતી વિડીયો ક્લિપની સામે ક્લિપ આખી સામે આવી છે. ખાણ ખનિજ વિભાગ કલોલ માતરનું લોકેશન ટ્રેસ કરતા હતા. ઘોગંબા મામલતદાર જિલ્લા પુરવઠા અધિકારીનું લોકેશન જાણતા હતા. કાલે સાંજે કરીબન 7:30 વાગ્યાની આજુબાજુ મારા સબ ડિવિઝનની અંદર કાલોલ તાલુકાના ચલાલી ચોકડી પર અમે એક માણસને પકડ્યો કે જેના મોબાઈલમાં જોતા એ અલગ અલગ લોકેશન આપતો હતો. એના આધારે અમે એના 2 મોબાઈલ અને માણસને પકડ્યો એના ગાડી સાથે અને પોલીસના હવાલે કર્યો. એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા માટે અને ખાણ ખનિજ વિભાગને પણ સાથે સાથે લખ્યું છે કે એના વિરુદ્ધ FIR દાખલ કરે. આગળ વાત મહેસાણાની. મહેસાણામાં ઓપરેશન કૌભાંડમાં તપાસનો ધમધમાટ. ફિમેલ હેલ્થ વર્કરને તપાસ સમિતિ સમક્ષ હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ભૂલથી ખોટા ડેટા આપવાનો ફિમેલ હેલ્થ વર્કરનો જવાબ. તાલુકા હેલ્થ ઓફિસરે પાઠવી હતી કારણદર્શક નોટિસ. શરત ચૂક અને ભૂલથી ખોટા ડેટા આપ્યાનો સ્વીકાર કરાવ્યો છે. મહેસાણા સિવાય જિલ્લામાં ખોટા ડેટા નહીં હોવાનો દાવો કરાયો છે. માત્ર 85 ઓપરેશનના નામ અને રિપોર્ટ કાર્ડ મળી આવ્યા છે. હાલ 585 ભૂતિયા ઓપરેશન થયા હોવાનું સામે આવ્યું છે. તો ખાવા પીવાના હરવા ફરવાના શોખીન રાજકોટવાસીઓ માટે ચોંકાવનારા સમાચાર. રાજકોટવાસીઓ ઢોસા ખાતા પહેલા ચેતી જજો. રૈયા સર્કલ પાસે સંકલ્પ ઢોસામાંથી જીવાત નીકળી છે. આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે. જાગૃત નાગરિકે વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે. તો રાજકોટની આ ઘટના છે. રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલા સંકલ્પ ઢોસામાંથી આ જીવાત નીકળી. ઢોસાની અંદરથી જીવાત નીકળતા જે ગ્રાહક હતો તેણે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે. વિડીયોને લઈ અને આરોગ્ય વિભાગે પણ તપાસ આરંભી દીધી છે. તો વિધાનસભાના અધ્યક્ષે ગૃહ રાજ્યમંત્રીની મુલાકાત કરી હતી. વિધાનસભા પરિસરમાં સુરક્ષા વધારવા સૂચના અપાઈ છે. સંસદ જેવી ઘટના ન બને તે માટે સૂચનો આપ્યા છે. સત્ર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવશે. લોકસભામાં સુરક્ષામાં જે ચૂક થઈ તે મુદ્દે વિધાનસભા અધ્યક્ષે ગૃહ રાજ્યમંત્રીને મુલાકાત કરી અને આ સમગ્ર ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રીને વિદિત કરાવ્યા અને આ સાથે વિધાનસભાની સુરક્ષામાં વધારો કરવામાં આવે તેવી સલાહ આપી હતી. તો લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં આપના બેહાલ જોવા મળી રહ્યા છે. હાલોલ આપના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. ભરત રાઠવાએ કેસરિયા ધારણ કર્યા છે. શિક્ષણ મંત્રીના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો છે. તો પંચમહાલમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં હાલોલ સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ભરત રાઠવા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. હાલોલ વિધાનસભા સીટની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારની સામે આપના ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડ્યા હતા. ભરત રાઠવા હાલોલ સીટ ઉપર 23,000 જેટલા મત મેળવ્યા અને બીજા નંબર પર રહ્યા હતા. ભરત રાઠવા ઘોગંબાના જોજ ગામે વિકસિત ભારત યાત્રાના કાર્યક્રમમાં હાજર હતા અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી અને તેઓ ભાજપમાં જોડાયા. તો રાજ્યના પોલીસ કર્મીને લઈ અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. હાઈકોર્ટમાં પોલીસ ભરતીની માહિતી આપવા સરકારને હાઈકોર્ટે આદેશ કર્યા છે. વર્ષ 2023ની સ્થિતિ મુજબ ખાલી જગ્યા ભરવા પણ આદેશ કરાયા છે. કેટલા પોલીસ કર્મીઓની ભરતી કરી હાઈકોર્ટે જવાબ માંગ્યો સરકાર પાસે. બાકી જગ્યા કેટલી ભરતી બહાર પાડી છે તે વિગતો આપવા પણ હાઈકોર્ટે સરકારની પાસે જવાબ માંગ્યા. પોલીસ કર્મીઓ મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે. પોલીસ કર્મીઓની મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધો છે. તો રાજ્યના પોલીસ કર્મીને લઈ અને આ મહત્વના સમાચાર. ગુજરાત હાઈકોર્ટે પોલીસ ભરતી અંગે સરકાર પાસેથી માહિતી માગી છે અને સરકારને માહિતી આપવા માટે હાઈકોર્ટે આદેશ કર્યા છે.
હાઈકોર્ટના દસ્તાવેજોને ચેડા કરવા મુદ્દે આદેશ આપવામાં આવ્યા છે. કોર્ટરૂમમાં અને રજિસ્ટ્રીમાં સીસીટીવી કામ ઝડપી કરવા આદેશ આપવામાં આવ્યા છે. હાઈકોર્ટના દસ્તાવેજ સાથે ચેડા થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાઈકોર્ટના વકીલ વિરુદ્ધ થયેલી ફરિયાદ બાદ આદેશ અપાયા છે. ગુજરાત હાઈકોર્ટના દસ્તાવેજોને ચેડા કરવા મુદ્દે હાઈકોર્ટનો આદેશ. હાઈકોર્ટની રજિસ્ટ્રી અને કોર્ટરૂમમાં સીસીટીવી લગાવવાનું કામ ઝડપથી પૂર્ણ કરવા હાઈકોર્ટનો આદેશ. હાઈકોર્ટના દસ્તાવેજ સાથે ચેડા થયા હોવાની ફરિયાદ થઈ હતી, તો હાઈકોર્ટના એડવોકેટ વિરુદ્ધ થયેલી ફરિયાદ બાદ હાઈકોર્ટે કાર્યવાહીના આદેશ આપ્યા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ગ્રામ્ય કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. કોર્ટે સરકારી આરોપીના વકીલનો ઉધડો લીધો હતો. ડોક્યુમેન્ટની લેવડ દેવડમાં ભૂલ આવતા કોર્ટે ટકોર કરી. યોગ્ય રીતે ડોક્યુમેન્ટ આપવાની ફરજ સમજો તેવું કોર્ટે કહ્યું છે. સ્ટેમ્પ બતાવવા માટે લાવ્યા પણ લગાવ્યા કેમ નહીં તેવું કોર્ટે કહ્યું. પેપરની ડેફિનેશન ક્લિયર કરો, સરકારી વકીલ બાબુઓ કોર્ટે તાકીદ કરી છે. વધારાના ડોક્યુમેન્ટ હોય તો લિસ્ટ બનાવીને આપો. આવા ડોક્યુમેન્ટ પરત લો, યોગ્ય ડોક્યુમેન્ટ તૈયાર કરો. આરોપીઓની સામે ચાર્જ ફ્રેમ ન કરવા બચાવ પક્ષની રજૂઆત. હાઈકોર્ટમાં તથ્યની 2 અરજી પેન્ડિંગ. ચાર્જ ફ્રેમ ન કરવા રજૂઆત. સરકારે આરોપી તથ્યની સામે વધુ પુરાવા રજૂ કર્યા છે. અન્ય 2 કેસના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા. પહેલાથી ઝડપી કાર ચલાવવાનો કેસ નોંધાયો છે તેવું સરકારે કહ્યું છે. તો આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ સરકારની ધારદાર રજૂઆત. આરોપીની સામે કાર્યવાહી ઝડપી કરવા સરકારની રજૂઆત. ગ્રામ્ય કોર્ટમાં આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ હાજર. આરોપીઓની સામે 19 ડિસેમ્બરે ચાર્જ ફ્રેમ થશે. તો સિવિક સેન્ટરને લઈ અને એએમસીએ મહત્વનો નિર્ણય લીધો છે. સિવિક સેન્ટર સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ટેક્સ સહિતના પેમેન્ટ 4:30 વાગ્યા સુધી સ્વીકારાશે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. અમદાવાદ સિવિક સેન્ટરને લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી અને સિવિક સેન્ટર હવે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લું રાખવાનું આવશે તેવો નિર્ણય કરાયો છે. તો ટેક્સ સહિતના પેમેન્ટ 4:30 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય કરાયો છે. અમદાવાદમાં અપહરણ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે. દરોડામાં કોન્ટ્રાક્ટરના અપહરણ બાદ હત્યા કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપી અરવિંદ મહંતોની ધરપકડ કરી છે. અન્ય 3 આરોપીઓ ફરાર છે. આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 21 એપ્રિલે નરોડામાં ખાનગી લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરી હતી. કોન્ટ્રાક્ટર રણજીત કુશવાહની સાથે ચાલતી તકરારમાં હત્યા થઈ છે. તો અમદાવાદના નરોડાની આ ઘટના કે જ્યાં ખાનગી કંપનીના લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી અને તેની હત્યા નિપજાવવામાં આવી. 21 એપ્રિલના રોજ સૂરજ મહાજનનું અપહરણ કરી અને રાજસ્થાનમાં તેની હત્યા કરવામાં આવી. કંપનીના અન્ય કોન્ટ્રાક્ટર રણજીત કુશવાહની સાથે ચાલતી તકરારમાં આ હત્યા કરવામાં આવી હતી. ચાલુ ગાડીએ હત્યા કરી અને ખરપીણ ગામ પાસે લાશ છુપાવી હતી. તો ગુનામાં સંડોવાયેલા આરોપી અરવિંદ મહંતોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અપહરણ અને હત્યાના ગુનામાં રણજીત કુશવાહ, સૂરજ પાસવાન અને અનુજ પ્રસાદની પણ ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરાઈ છે. નરોડા પોલીસે ગુનામાં કલમોનો ઉમેરો કર્યો છે. અને હવે આગળ વાત સુરતની. સુરતમાં જાહેરમાં સ્કેટિંગનો વિડીયો વાયરલ થયો છે. વાહનોની અવરજવરની વચ્ચે જોખમી સ્કેટિંગ કરતો વિડીયો વાયરલ થયો છે. રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર જોખમી સ્કેટિંગનો આ વિડીયો વાયરલ થયો છે. ટ્રાફિક એસીપીએ તપાસના આદેશ આપ્યા છે. યુવકને શોધવા માટે પોલીસે તપાસ આરંભી છે. એક જાગૃત નાગરિકે વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે રીતે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ યુવકને જાણે કે પોતાના જીવની અને સામેવાળાના જીવની પરવા ના હોય તે રીતે તે રિંગ રોડના ફ્લાયઓવર પર સ્કેટિંગ કરી રહ્યું છે. આ વચ્ચે જો કોઈ ગંભીર ચૂક થઈ જાય અને ગંભીર અકસ્માત થાય તો તેના માટે કોણ જવાબદાર, જે પણ એક મોટો સવાલ છે. આ રીતે પોતાના અને અન્યના જીવને જોખમમાં મૂકવા એ ગેરવ્યાજબી વાત છે. સુરતમાં પીએમ મોદીના આગમનને લઈ અને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરત મનપા દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. સુરત શહેરના બ્રિજ ઉપર પેઇન્ટિંગ્સ બનાવવામાં આવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાના ચિત્રો બનાવવામાં આવ્યા છે. યોજના લોકો સુધી પહોંચે તે માટે આ અનોખું અભિયાન ચલાવાયું છે. ઇમારતો પર વિવિધ યોજનાઓ પેઇન્ટ કરાઈ છે.
માનનીય વડાપ્રધાનશ્રીની વિકસિત ભારત યાત્રા પણ અત્યારે સમગ્ર સુરત શહેરમાં નીકળી રહી છે અને એમની ઘણી બધી યોજનાઓ છે જેમનું લોકો થકી એમનું સર્વાંગી વિકાસ લોકોનું થયું છે. એમનું ખૂબ સરસ રીતે ચિત્રણ અને નિરૂપણ રસ્તાઓ ઉપર અને બ્રિજીસની પેરાપેટ વોલ ઉપર અત્યારે કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં જો વિવિધ પ્રાંત છે એમની સાંસ્કૃતિક ઝાંકીઓનું પણ નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એમના કોસ્ટ્યુમ્સ, એમના ડાન્સ ફોર્મ્સ એ તમામનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે.